સવાલ એમ તો વ્યવસ્થાઓની સામે હોઈ શકે, સવાલ લોકોની સામે હોઈ શકે, પણ સવાલ કુદરતને કેમ કરવો? કારણ કે છેલ્લા કેટલાય સમયથી એક જ ઋતુ ચાલી રહી છે અને એ છે માવઠાની ઋતુ. ન શિયાળે ઠંડી છે ને ઉનાળે ગરમી, બસ ચારે કોર ચાલે છે કમોસમી કમઠાણ. શિયાળાની સિઝનમાં સૌથી મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. ઉનાળો અડધો પતવા આવ્યો છે, પણ ગરમીની જગ્યાએ માત્ર ને માત્ર આગાહીઓ અને વરસાદના સમાચારો આપણે જોઈ રહ્યા છીએ. ઋતુઓના મિશ્રણથી લોકો બીમાર થઈ રહ્યા છે અને ધરતીપુત્રો નિરાધાર, કારણ કે ધરતીના પેટાળમાં પાણી ખૂટી પડ્યા છે. રાજ્યના અનેક તાલુકાઓ, અનેક જિલ્લાઓમાં હજાર ફૂટે પણ ખેતરોમાં પાણી નથી રહ્યા. રાજ્યનો આજે પણ કેટલો એવો વિસ્તાર છે જે સિંચાઈ માટે કેનાલોની સુવિધાઓથી દૂર છે. તેવામાં મોંઘાદાટ બિયારણો, મોંઘાદાટ ખાતર અને કાળી મજૂરી કરીને માંડ તૈયાર કરેલો પાક ખેતરમાં જ ખતમ થઈ રહ્યો છે. અને એટલે જ રાજ્યનો ખેડૂત સરકાર સામે મીટ માંડતો હોય છે. ને સરકારે આજે પોતાના દાવા મુજબ અત્યાર સુધીનું સૌથી મોટું સહાય પેકેજ જાહેર કરી દીધું છે, જેમાં પ્રતિ હેક્ટર દીઠ નુકસાનીમાં 13,500 અને SDRFના નિયમ મુજબ આપવામાં આવશે. એની સાથે સાથે 9,500 વધારાના આપવાની પણ જાહેરાત કરી છે. મતલબ કે 1 હેક્ટરે 23,000 રૂપિયા ખેડૂતોને આપવાની સરકારે જાહેરાત કરી દીધી છે. આ સહાય 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. આ જ કાર્યક્રમમાં સવાલ 100%ના કાર્યક્રમમાં અમે અસંખ્ય વાર આ જ મુદ્દાને ઉઠાવ્યો છે. અને એટલા જ માટે આજે અમારે જવાબ લેવો છે આ તમામ મુદ્દાઓ પર, કારણ કે જે સરકારે જાહેરાત કરી છે એ જાહેરાત ખેડૂતો માટે ખરેખર પૂરતી છે કે કેમ. અને એટલા જ માટે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ખેડૂત અગ્રણી કુલદીપભાઈ સગર, કોંગ્રેસના નેતા શૈલેષભાઈ ઠક્કર અને ભાજપના નેતા હિતેશભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે. આપ તમામ મહાનુભાવોનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલો સવાલ કુલદીપભાઈ તમને, સરકારની આ સૌથી મોટી જાહેરાત જેને સરકાર કહે છે એ ખરેખર ખેડૂતો માટે સફિશિયન્ટ છે ખરા? જુઓ, આમાં તો જે SDRFના નિયમ પ્રમાણે જે અમાઉન્ટ હતું એમાં રાજ્ય સરકારે થોડું એડ કર્યું છે, પણ એ રકમ સફિશિયન્ટ નથી. એટલા માટે કે એ નિયમ છે SDRFના કે 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું, પણ એથી વધારે આપવામાં કોઈ રોકી શકે નહીં. કારણ કે અમુક ખેડૂતની પાસે 2 હેક્ટરથી વધારે જમીન હોય તો એને ઇન્વેસ્ટમેન્ટ તો એટલું કર્યું જ હોય ને, એમ તો એને તો નુકસાન જાય. બીજું, હવે આ જ્યારે આપણે વાત કરી હતી કે આ કમોસમી વરસાદ થયો તો અને તમે જે બેંકમાં ધિરાણ ભરવાનું છે, પાછું નવા જૂની કરવાનું હોય તો ખાલી એમ જ કરી નાખે પેપર પર તો ના ચાલે. પણ એ વાત સાંભળવામાં આવી નથી. એટલે તમારા પ્રશ્નનો જવાબ એવી રીતે આપીશ કે આ થોડું અમાઉન્ટ વધાર્યું છે, પણ ફુગાવો જે ઇન્ફ્લેશન છે અને ખેડૂતનો જે ખર્ચ થાય એની સામે આ પૂરતો નથી. ચાલો એડ થોડું કર્યું તો એ તો સારી બાબત છે, પણ પૂરતું નથી. અચ્છા, ઓકે. હિતેશભાઈ, સરકાર દાવો કરે છે કે અત્યાર સુધીનું આ સૌથી મોટું સહાય પેકેજ છે, કારણ કે 9,500 રૂપિયાની જે SDRFના નિયમોની ઉપરવટ જઈને સરકારે પોતાના ફંડમાંથી, પોતાના બજેટમાંથી આપવાની વાત કરી છે. પહેલી પ્રતિક્રિયા આપની શું છે? મનીષભાઈ, જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે ખેડૂતો સામે ક્લાઇમેટ ચેન્જની અસરો આપણને જોવા મળી રહી છે. કેટલીક વાર વધારે પડતો વરસાદ આવે છે, કેટલીક વાર કમોસમી વરસાદ આવે છે, કેટલીક વાર વરસાદ ખેંચાય છે, કેટલીક વાર હિમવર્ષા થાય છે. આવી ઘણી બધી ચેલેન્જો ખેતી સામે આવે છે અને આ દરેક ચેલેન્જોથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. પરંતુ ભૂપેન્દ્રભાઈ અને રાઘવજીભાઈના નેતૃત્વમાં રાજ્ય સરકાર કોઈ પણ ચેલેન્જની અંદર ખેડૂત તરફી રહેવા માટે હરહંમેશ પ્રયત્ન કરતું હોય છે. આપણને યાદ હશે કે 2020ની અંદર જે રીતે તાવતે વાવાઝોડું આવ્યું હતું ને દરિયાઈ પટ્ટીની અંદર ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થયું હતું. એ વખતે પણ રાજ્ય સરકારે SDRF ફંડ સાથે સાથે અન્ય પેકેજ ડિક્લેર કરી અને ખેડૂતોને ખૂબ મોટી સહાય ચૂકવી હતી. આ વખતે પણ 29 માર્ચ સુધી જે પણ વરસાદ પડ્યો છે અને એ પછી રાજ્ય સરકારે ખૂબ લાંબો સર્વે ચલાવ્યો અને ખૂબ ડિટેલ સર્વે કરી અને 13 જિલ્લાઓની અંદર 48 તાલુકાઓની અંદર રાજ્ય સરકારે સર્વે કરાવ્યા પછી એક ઐતિહાસિક પેકેજ આજે ડિક્લેર કર્યું છે. હું ખૂબ રાજ્ય સરકારને અભિનંદન પાઠવું છું કે હું કહી શકું છું કે આખા દેશની અંદર એવું પહેલું રાજ્ય હશે કે જે ગુજરાત હશે કે જે SDRF ફંડ પ્લસ આટલું મોટું પેકેજ ખેડૂતો તરફી આપ્યું છે અને જેના કારણે ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે આજે. ઠીક છે. શૈલેષભાઈ પણ છે, કોંગ્રેસના નેતા છે. શૈલેષભાઈ, સંતુષ્ટ છો તમે સરકારના આ જે સહાય પેકેજ છે એનાથી? જે રીતે વાત કરી ખેડૂત આગેવાન, અને અમે કોંગ્રેસના વિપક્ષની અંદર વારંવાર અમે અવાજ ઉઠાવતા રહ્યા છીએ કે આજ સુધી જગતનો તાત હેક્ટરે મિનિમમ 50,000 થી 60,000 રૂપિયા ખર્ચો થાય છે. તેની 4 મહિનાની મહેનત થાય છે. કોઈ પણ તમે જિલ્લો લઈ લો,
તમામ જિલ્લાની અંદર વરસાદ પડ્યો છે, તમામ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે, માવઠાથી પાક નિષ્ફળ ગયો છે. હવે તમે વિચાર કરી લો, આ તાલુકા જિલ્લાના નામ આપે રાજકોટ, પાટણ, જુનાગઢ, બરાબર છે, હું રાજી છું, બધા ખેડૂતોને આપે હું રાજી છું, કોંગ્રેસ સરકાર રાજી છે, ખેડૂત આગેવાનો રાજી છે, પણ અમુક તમે અમદાવાદ જિલ્લો લઈ લો, ધારો કે કડી છે, સાણંદ છે, બાવરા છે, વિરમગામ છે, એટલે 6-7 તાલુકા આવી જાય. તો એની અંદર તમે એક જિલ્લાની અંદર 13 એટલે 13 તરી 39, એક જ 3 તાલુકા લીધા, 2 તાલુકા લીધા, તો બીજા હું એમ કહું છું બાવરામાં વરસાદ પડે તો સાણંદમાં નથી પડ્યો, સાણંદમાં પડે તો વિરમગામમાં નથી પડ્યો, સમજવા જેવી વાત છે. સુરેન્દ્રનગર જિલ્લો લીધો જ નથી. સુરેન્દ્રનગરની અંદર સૌથી વધારે નુકસાન છે. મારા ભાજપના પ્રવક્તાને મારે એવું કહેવા માંગુ છું, અને વારંવાર સુરેન્દ્રનગર, બાવરા, વિરમગામની સાથે અન્યાય થઈ રહ્યો છે. તો હું એ જ કહેવા માંગુ છું, 15 જિલ્લા અને 58 તાલુકામાં વારંવાર તમે પણ સંદેશ પ્રેસ બધી મીડિયા આપતા હતા કે આટલા જિલ્લામાં આટલા તાલુકામાં વરસાદ ચાલુ છે. મિનિમમ 62 થી 63 તાલુકામાં વરસાદ ખૂબ પડ્યો છે અને બહુ ખૂબ નુકસાન ગયું છે. તો હું સરકારને વિનંતી કરવા માંગુ છું કે આમાં હજુ ફેરફાર કરી અને 2-3 જિલ્લા ઉમેરે અને બીજા 7-8 તાલુકા ઉમેરવા જેવા છે, કે ખેડૂત જગતનો તાત બહુ દુઃખી છે. એ એપીએમસીની અંદર જાય એટલે સીધા 2 રૂપિયો ડુંગળીના ભાવ મળેલા છે, ઘઉંની અંદર અત્યારે 250-300 રૂપિયા ભાવ થઈ ગયા છે. હું શું કહેવા માંગુ છું કે જગતના તાતને સાથ સહકાર આપો. 13 જિલ્લાઓની જ વાત કરી છે કુલદીપભાઈ, ખાસ કરીને 13 જિલ્લાઓ સિવાય, કારણ કે આપણે તો જોયું આખા શિયાળામાં વરસાદ જ હતો કે શિયાળા જેવું લાગ્યું નહીં, ઉનાળો પણ અડધો પત્તો આવી ગયો છે, પણ ક્યાંય ગરમીની તો વાત જ નથી થતી. ઋતુઓનું જે આખું ચક્ર તો બદલાઈ ગયું છે, પણ એના બધાની વચ્ચે ખેડૂતને જ્યારે બજારમાં જાય છે, આજ ઘઉંની જો તમને એક એક્ઝામ્પલ આપું તો ઘઉંનો જ્યારે બગડી ગયેલા ઘઉં હતા શિયાળામાં, એક ઘઉં અત્યારે વેચવા જાવ તો એનો ભાવ ખૂબ હાઈ છે, પણ જ્યારે ખેડૂતે વેચ્યા છે તો એ સસ્તા ભાવે વેચ્યા છે. કુલદીપભાઈ. બિલકુલ, ખેડૂત તો જુઓ આપણે બધા જાણીએ છીએ, ખેડૂત રાહ ના જોઈ શકે. મોટાભાગના ખેડૂતો જે છે નાના સીમાંત મધ્યમ, એ રાહ ના જોઈ શકે, એમને વેચી જ દેવું પડે, કારણ કે એના આખા વર્ષનું ખર્ચનો હિસાબ કરવાનો હોય, લોન ભરવાની હોય, બીજા ખર્ચા હોય. એટલે એ વાત તમારી સાચી છે. હવે આ જે વરસાદ જે માવઠું થાય એને તો કોઈ જ્યોગ્રાફિકલ બાઉન્ડ્રી એટલે એવી ખબર ના હોય ને કે મારે આ વિરમગામમાં જ પડવું કે સાણંદમાં જ વરસવું અને બાવળામાં ના વરસવું, એવું તો હોય નહીં. એ તો એના માટે કોઈ બાઉન્ડ્રી નથી, બરાબર. બાઉન્ડ્રી તો આપણે ખેંચેલી છે. એટલે હું પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ આવું છું, ત્યાં પણ ઘણા બધા ગામોમાં નુકસાન થયું છે. તો શા માટે એ ખેડૂતોનો શું વાંક છે, એમને શા માટે સામેલ ના કરે? આપણે એવું કહેતા નથી કે તમે સાગમઠે બધાને આપી દો, એવું પણ આપણે કહેતા નથી, પણ જેને નુકસાન ખરેખર થયું એને તો આપવું પડે ને. એમાં આપણે આ લાઈન શા માટે ડ્રો કરીએ છીએ કે આખો તાલુકો જ બાદ કરી દેવો? અને આપણે સંવેદનશીલ સરકારની વાત કરે છે, બરાબર, તો પછી આ સંવેદના પણ એમાં રિફ્લેક્ટ થવી જોઈએ. બીજું મારે ખાસ કહેવું છે કે આપણે કહીએ ત્યારે એવું કહેવામાં આવે, દલીલ કરવામાં આવે કે ભાઈ આ તો રાહત પેકેજ છે, એમાં એટલું બધું 100% ના આપવામાં આવે, ચલો માની લઈએ. પણ તો ખેડૂતને જ્યારે આખું વર્ષની બધો પાક લેવાનો હોય અને બધું વિનાશ થઈ જાય, તો એમાંથી બચવા માટે પાક વીમા યોજના લાવેલા, બરાબર. પાક વીમા યોજના લાવ્યા ને એનું અમલીકરણ બરાબર થયું નથી. તમને એમ લાગશે કે આ જૂનો રાગ કાયમ ગાય છે, એટલા માટે મારે કહેવું પડે છે. પછી એવું કહેવામાં આવે કે અમે આટલા કરોડ પાક વીમા ચૂકવવામાં આવ્યો નહીં, કેટલો ઉહેડવામાં આવ્યો પ્રીમિયમ, એ કહેવામાં નથી આવતું. અને હજુ પણ આ કેસ કોર્ટમાં ચાલે છે. જો વ્યવસ્થિત રીતે પાક વીમોની યોજના ચલાવી હોત તો કદાચ આ પ્રશ્ન આટલો બધો ગંભીર ના બને. મારે એટલું કહેવું છે. બરાબર છે હિતેશભાઈ. સવાલ એ પણ છે ને કે ભાઈ આ ધારાધોરણો જો સરકાર ચેન્જ કરી શકતી હોય તો એ ધારાધોરણો પર પણ ચર્ચા કરવી જોઈએ કે જે 33% મર્યાદાની વાત છે, કારણ કે એ વરસાદ 33% મર્યાદામાં જ ખેડૂતને નુકસાન કરી શકે છે, એનાથી વધારે નુકસાન. એટલે એ જે ધારાધોરણો નક્કી થયા છે એના પર પણ ક્યાંક પુનઃવિચાર થવો જોઈએ, એવું નથી લાગતું ક્યાંય? મનીષભાઈ, હમણાં આ બંને મિત્રોએ જે વાત કરી છે એ વાતમાં હું થોડી સ્પષ્ટતા કરવા માંગુ છું. એક તો આ આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચોમાસુ વરસાદની વાત નથી, એ માવઠાની વાત છે. અને માવઠું સાર્વત્રિક નથી હોતું, એ જ્યાં પડે છે ત્યાં એક સાથે પડતું હોય છે ને ત્યાં નુકસાન પહોંચાડતું હોય છે. રાજ્ય સરકારે આ વખતે એવો અભિગમ કર્યો છે કે મોટાભાગે જ્યાં પણ વરસાદ નોંધાતો એ તો મોટાભાગે તાલુકાના એકાદ કેન્દ્ર ઉપર વરસાદ નોંધવામાં આવતો અને મામલતદાર એનું ધ્યાન આપતો હતો. પણ આ વખતે એટલું લચીલાપણું રાખ્યું છે કે જ્યાં પણ માવઠું પડ્યું છે એ ગામનો તલાટી અથવા સરપંચ એ મામલતદાર અથવા ટીડીઓને જાણ કરે છે, તો ત્યાં પણ રાજ્ય સરકારે
લચીલાપણું રાખી અને જે તે ગામની અંદર અથવા જે તે વિસ્તારની અંદર કેટલો વરસાદ પડ્યો છે એને પણ કન્સિડર કર્યો છે. એટલે એવું નથી કે આખા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે અથવા નથી પડ્યો ને આખો તાલુકો બાદ કર્યો છે, પરંતુ જે પણ મામલતદાર અથવા જે તે ગામના લોકોએ જે વરસાદ નોંધાવ્યો છે એ વરસાદ પ્રમાણે સરકારે નુકસાનની સર્વે કામગીરી કરી છે અને સર્વે પછી આ ફાળવણી કરવામાં આવી છે. બીજું, હમણાં તમે ધારાધોરણની વાત કરો છો તો એસડીઆરએફ નું બંધારણ નક્કી છે કે 33% ઓછું અને 33% વધારે અને એસડીઆરએફ નોર્મ પ્રમાણે આ આપણી સહાય ચૂકવવામાં આવતી હોય છે. એટલે એસડીઆરએફ ફંડ પ્રમાણે, એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે આપણે સહાય ચૂકવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બીજું, ભાઈ સગરભાઈએ આપણને કીધું કે કિસાન વીમાની વાત કરી છે, પરંતુ ગુજરાત સરકાર એનાથી પણ આગળ વધીને ખેડૂતોને એક પણ રૂપિયો પ્રીમિયમ ભર્યા વગર છેલ્લા 4 વર્ષથી 10,200 કરોડ રૂપિયા ખેડૂતોને જ્યારે જ્યારે આ પ્રકારનો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે રાજ્ય સરકારે 86 લાખ કરતા વધારે ખેડૂતોને 10,200 કરોડ રૂપિયાની સહાય રાજ્ય સરકારે એક પણ રૂપિયો પ્રીમિયમ લીધા વગર ખેડૂતોને વળતર સહાય આપ્યું છે. એટલે આ પણ એક આનંદનો વિષય છે કે એક પણ રૂપિયો વળતર પ્રીમિયમ લીધા વગર રાજ્ય સરકાર જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન આવે છે તો રાજ્ય સરકાર ખેડૂતો તરફી રહે છે. એ પણ ખૂબ આવકાર્ય બાબત છે. અને આ વખતે જે પેકેજ ડિક્લેર કર્યું છે એ પેકેજ ગુજરાતે ભારતની અંદર ઐતિહાસિક એટલા માટે કહું છું કે એસડીઆરએફ ફંડ સિવાય પણ વધારાનું ફંડ રાજ્ય સરકારે આપ્યું છે. બીજું, મિતેશભાઈ, હું તમને એ કહેવા માંગુ છું કે જે કમોસમી વરસાદ પડ્યો છે એ ગુજરાત એકલામાં નથી પડ્યો. તમે જો ન્યૂઝ અથવા યુટ્યુબ અથવા ગૂગલ સર્ચ કરશો તો બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને અન્ય રાજ્યોની અંદર પણ ક્યાંક ઓલાવૃષ્ટિ થઈ છે, કાં તો કમોસમી વરસાદ પડ્યા છે. આવા પ્રશ્નો ખેડૂતો સામે અન્ય રાજ્યોની અંદર પણ આવ્યા છે. મારા કોંગ્રેસી મિત્રને કહેવા માંગુ છું કે ગુજરાતે જે પેકેજ ડિક્લેર કર્યું એવું એક પણ પેકેજ આ દેશની અંદર કોંગ્રેસ અથવા અન્ય પાર્ટી દ્વારા ચાલતી રાજ્ય સરકારે ડિક્લેર કર્યું હોય, ઉત્તર પ્રદેશ મારા સાહેબ ઉદાહરણ ખાલી પ્રસ્તુત કરે. હિતેશભાઈ, ઉત્તર પ્રદેશમાં શું છે? ઉત્તર પ્રદેશ પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે. તો પછી ઉત્તર પ્રદેશમાં હું એ જ કહેવા માંગુ સાહેબ, હું હિતેશભાઈ, મારો એક જ પ્રશ્ન છે કે સુરેન્દ્રનગરને હું શું કહું છું, કયા અમારા 7 તાલુકામાંથી કયા 3 તાલુકાને અમને સહાય આપી અમને જણાવશો? મોટું આંદોલન જોધપુરમાં થયું, મોટું આંદોલન ઉત્તર પ્રદેશની વાત કરો, મોટું આંદોલન ઉત્તર પ્રદેશની વાત કરો. ખેડૂતોના મુદ્દા પર રહીએ તો હા સર, હિતેશભાઈ, આજે જગત તાલુકાની વાત છે, જગત તાલુકાની વાત કરીએ આપણે. પંજાબમાં ઓલાવૃષ્ટિ થઈ, ખેડૂતોને મોટું નુકસાન થયું. પંજાબ સરકારે ખેડૂતોના વારે એક પણ પેકેજ ડિક્લેર નથી કર્યું. ઝારખંડની અંદર નુકસાન થયું, એક પણ પેકેજ ડિક્લેર નથી કર્યું. માત્ર ગુજરાતની રાજ્ય સરકારે એસડીઆરએફ ફંડ સિવાય પણ વધારાનું ફંડ આપીને ખેડૂતોને એસીના બાયણા બંધ કરી અને હવાઈ સર્વે ના કરે, એસીના બાયણા બંધ કરીને હવાઈ સર્વે ના કરે તમારા કર્મચારીઓ, ઈ જ કહેવા માંગીએ છીએ. ખેડૂતો માટે ઈ જ કહેવા માંગીએ છીએ સાહેબ. રહી છે રાજ્ય સરકાર સાહેબ, મિનિમમ 16 થી 17 તાલુકા એવા રહી ગયા છે, 16 થી 17 તાલુકા એવા રહી ગયા છે કે વિહાણ્યા જેમને બહુ જીરુની અંદર 10 મણ જીરું થાય એની અંદર એક અધમણ જીરું એટલે 20 કિલો 10 કિલો જીરું નથી ખાયું, એવું સાફ થઈ ગયું છે જીરું સાહેબ. એ જગ્યાએ તમે સહાય નથી આપી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાની અંદર જીરુનું કેટલું નુકસાન થયું સાહેબ. આવા ઘણા તાલુકા રહી ગયા છે સાહેબ. તમે અમારા 7 તાલુકા કીધા અમદાવાદ જિલ્લાની અંદર, હવે આમાં કયા તાલુકા તમે 3 તાલુકાને જ આપ્યું છે, 4 તાલુકા કયા ના લીધા? વરસાદ તો બધા પેપરમાં આપ્યા છે. મિતેશભાઈ, હા હા જી જી એક એક કરીને બોલીએ તો થોડી. એસડીઆરએફ ના વડા જિલ્લાના મેજિસ્ટ્રેટ, જિલ્લાના કલેક્ટર હોય છે. એસડીઆરએફ ના વડા જે પણ રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરતા હોય છે એ અંતર્ગત રાજ્ય સરકાર પેકેજ ડિક્લેર કરતી હોય છે. આ એક સંવૈધાનિક પ્રક્રિયા છે. આ સંવૈધાનિક પ્રક્રિયાને મારા ખેડૂત આગેવાને સમજવી જોઈએ. એ સમજ્યા પછી કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવું જોઈએ. એસડીઆરએફ ફંડના વડાએ જે પોતાના જિલ્લાની અંદર જ્યાં જ્યાં ખેડૂતોને નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે અને રિપોર્ટ રાજ્ય સરકારને રજૂ કર્યો છે. રાજ્ય સરકારે ખુલ્લા દિલે ખેડૂતોને મદદ કરવા માટે આ પેકેજ ડિક્લેર કર્યું છે. બરાબર છે હિતેશભાઈ, પણ એક નેચરલ સવાલ એ પણ થાય કે કેટલાક ગામો તાલુકાઓ રહી ગયા હોય તો એના માટે કદાચ પુનઃ વિચાર કરવો જોઈએ કે નહીં સરકારે? એકદમ એ રીતની વાત થઈ રહી છે કે કેટલાક તાલુકાઓ રહી ગયા હોય તો શું એમાં સરકાર ખેલદિલીથી એ તાલુકાઓને એડ ના કરી શકે? મનીષભાઈ, હા, કારણ કે એવા પણ તાલુકાઓ છે જ્યાં વર્ષો છે તે નુકસાન થયું છે. ચાલુ થયો આખો તાલુકો નુકસાનગ્રસ્ત ના હોય હિતેશભાઈ. સપોઝ સાહેબ સુરેન્દ્રનગર જિલ્લો છે, રાજ્ય સરકારે પ્રેસ નોટ, મેં તમને એ પણ કીધું, મેં તમને હમણાં મારી વાતમાં પણ કીધું કે રાજ્ય સરકારે આમાં કોઈ
એક જ જગ્યાએ જે વરસાદ માપવાનું તંત્ર હોય છે એના ઉપર વિશ્વાસ નથી કર્યો, જ્યાં સ્થાનિક આગેવાનો અને ત્યાં સ્થાનિક કર્મચારી એટલે તલાટી કે ગ્રામસેવકે પણ જે રિપોર્ટ રજૂ કર્યા છે મામલતદારને, એ દરેક ગામડાને સર્વે કામગીરીમાં લેવા માટે રાજ્ય સરકારે સૂચના આપેલી હતી. જ્યાં જ્યાં પણ આ પ્રકારની વાત થઈ છે ત્યાં દરેક જગ્યાએ રાજ્ય સરકારે સર્વે કામગીરી કરાવડાવી છે અને કરાવ્યા પછી સર્વેનો રિપોર્ટ રજૂ કર્યો છે. બસ એક સવાલ જે રીતે કોંગ્રેસના આગેવાન આ અલગ અલગ પ્રકારના મુદ્દા રજૂ કરી રહ્યા છે, મારા ખ્યાલથી ખેડૂતોમાં રોષ ઉભો થાય એ પ્રકારની વાત કરવા માંગે છે. ખેડૂતોને મદદ કરવાનું તો દૂર ગયું, પણ ખેડૂતોની અંદર રોષ ઉભો થાય એ પ્રકારનું વાત કરી રહ્યા છે. મને એવું લાગે છે કે એમની અંદર એમના માટે ગુજરાતના ખેડૂતો અથવા ગુજરાતની શાંતિ એમને પતતી નથી એવું લાગે છે. તમારી સરકાર છે, મદદ કરો. અમે કોઈ રોષ ઉભો નથી કરવા માંગતા, કોઈ અમે એવું નથી કહેતા. અમે એમ કહીએ છીએ કે 13 થી 14 મોરબી છે, હળવદ છે, આ બધા તાલુકા રહી ગયા છે સાહેબ. અમે 27 વર્ષથી ખેડૂતની વેદના સમજીએ છીએ, એટલા માટે જ 156 સુધી છીએ. તમે પૂરી સીટો નથી ભરી શકતા ત્યાં સુધી પહોંચી ગયા છો. અમે ખેડૂતોની વાતને સમજ્યા છીએ, ગામડાની વાતોને સમજ્યા છે, ખેડૂતના દર્દને સમજ્યા છે. એટલા માટે ઐતિહાસિક પેકેજ પણ આપ્યું છે ખેડૂતોને, અને હું આ ઐતિહાસિક પેકેજને ખૂબ આવકારું છું. જે પણ પ્રશ્ન હશે ત્યાંના જનપ્રતિનિધિઓ રાજ્ય સરકાર સામે રજૂ કરશે તો રાજ્ય સરકાર એને ઉદાર હાથે મદદ કરવા માટે પણ તૈયાર છે. હા, બસ એમ કહીએ છીએ, મદદ કરો. ઠીક છે, પણ સર હજી પણ એવા કેટલાક તાલુકાઓ છે, હું તમને દ્રશ્યોમાં બતાવીશ. આજના જે સમાચાર છે, નખત્રાણાના વિઝ્યુઅલ છે, દર્શક મિત્રોને પણ બતાવીશું કે આ જુઓ કે આ નખત્રાણા તાલુકાના અત્યારે ચોમાસું હોય એ પ્રકારના દ્રશ્યો જુઓ. રીતસર શહેરમાંથી નદી વહેતી હોય એ પ્રકારના, આ બજારોમાંથી નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો છે. આ ચોમાસામાં પણ આપણને આવા દ્રશ્યો જોવા મળતા હોય, બિલકુલ આ ઉનાળાના દ્રશ્યો છે. હિતેશભાઈ, આ વિઝ્યુઅલ જરા ધ્યાનથી જોઈ લેજો, કદાચ નખત્રાણા તાલુકાનું પણ એકવાર જોઈ લેજો, કારણ કે એવા ઘણા બધા તાલુકાઓને જ્યાં વર્ષો છે તે નુકસાન થયું છે. સાર્વત્રિક આખો તાલુકો હોય અલગ વાત છે, પરંતુ આ પ્રકારના જે દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક સરકારે ફરી એકવાર પુનઃ વિચાર, જેમ તમે પણ કહ્યું કે લચીલા પણ રાખે છે સરકારને, ખૂબ સંવેદનાથી કામ થયું છે, તો અમારી પણ એ જ વિનંતી છે ને એ જ અપીલ છે કે આવા કોઈ તાલુકાઓ કે આવા કોઈ સ્થળો રહી ગયા હોય તો એનો પણ એમાં સમાવેશ થવો જોઈએ. આ નખત્રાણાના વિઝ્યુઅલ આપણે જોઈ રહ્યા છે કે જે ચોમાસામાં આપણને આવા દ્રશ્યો જોવા મળતા હોય, બજારમાંથી રીતસર નદી વહેતી હોય પ્રકારના દ્રશ્યો છે. સંદેશ ન્યૂઝના દર્શકો પણ જોવે અને અમારા સાથે જોડાયેલા મહેમાનો પણ જોઈ લે. હિતેશભાઈ, કદાચ આ દ્રશ્યો જોઈને તમે એનો જવાબ આપો. હિતેશભાઈ. જી મનીષભાઈ, ક્લાઇમેટ ચેન્જની અસરોને લઈને એ પણ એક મોટો ચર્ચાનો વિષય છે કે ક્લાઇમેટ ચેન્જને લઈને 2022ની અંદર જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો એ વૈશ્વિક ફલક ઉપર કરવામાં આવ્યો હતો, અને 2030 સુધીના જે પરિણામો એમને જે દર્શાવ્યા છે એ વાંચ્યા પછી તો આપણને આપણું હૃદય ફાટી જાય એ પ્રકારના દ્રશ્યો આપણી સામે આવે છે રિપોર્ટ વાંચ્યા પછી. એટલે આવનારા સમય માટે ખૂબ મોટી ચેલેન્જો ખેતી સામે આવવાની છે, કારણ કે ક્લાઇમેટ ચેન્જની અસરો પણ ખૂબ મોટી પડવાની છે. પરંતુ આ ક્લાઇમેટ ચેન્જની અસરો સાથે સાથે પણ રાજ્ય સરકાર સતત પોતાની જાતને અપગ્રેડ કરી રહી છે, જેથી જે એગ્રીકલ્ચર સામે ક્લાઇમેટ ચેન્જની અસરો આવવાની છે એને લઈને રાજ્ય સરકાર સતત પોતાને અપગ્રેડ કરી રહી છે. બહુ સરસ તમે જવાબ આપ્યો, પણ મેં જે વિઝ્યુઅલ બતાવ્યા તમે એના પર કંઈ બોલ્યા નહીં હિતેશભાઈ. આવા નખત્રાણા જેવા કેટલાય સ્થળો રહી ગયા હશે તો એના પર શું સરકાર ફરીથી લચીલા પણ દાખવીને આવા કોઈ સ્થળો રહી ગયા હોય તો ખેલદિલીપૂર્વક સ્વીકારી લેવાશું કે ભાઈ હા આમાં અમે એડ કરી દઈશું, નવી યાદી બહાર પાડીશું કદાચ આમાં રહી ગયા હોય તો? એમ આ 48 તાલુકા છે ત્યાં જ વરસાદ વરસ્યો છે એવું નક્કી નથી ને? 29 માર્ચ આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે મનીષભાઈ. મેં વારે ઘડીએ મારી વાતમાં 29 માર્ચ વાક્યનો ઉપયોગ કર્યો છે. 29 માર્ચ સુધી જે પણ કમોસમી વરસાદ પડ્યો છે એ વરસાદનો સર્વે કરવામાં આવ્યો છે. હવે જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદનું આ પેકેજમાં કોઈ ઉલ્લેખ નથી. 29 માર્ચ સુધી જે વરસાદ પડ્યો છે શિયાળામાં, એ વરસાદને લઈને જે નુકસાન થયું છે એ અંતર્ગત આ પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું છે. ઉનાળુ પાકને લઈને જે પણ નુકસાન થઈ રહ્યું છે એ વાત આ પેકેજ સાથે સંદર્ભ નથી મનીષભાઈ. પણ હું સર એ જ સવાલ પૂછું છું કે જે ઉનાળુ પાકને નુકસાન થાય છે, પૂરક સવાલ છે સર મારો આપને, કે ઉનાળુ પાકને જે નુકસાન થાય છે શું એને પણ ધ્યાનમાં લેવામાં આવશે કે કેમ? હિતેશભાઈ, પછી હું આગળ વધુ ચર્ચા પર, ખાલી આટલો જવાબ આપી દો. એટલે મનીષભાઈ હું ક્લાઇમેટ ચેન્જની વાત કરી જ છે કે આવા અનેક પડકારો ખેડૂતો સામે અને ખેતી સામે આવવાના છે, અને આ દરેક પડકારોમાં ખેડૂતો સાથે રાજ્ય સરકાર રહેવાની છે, કારણ કે ભૂતકાળમાં રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે, એનો મને ચોક્કસ વિશ્વાસ છે મનીષભાઈ. ખેડૂત આખા રાજ્ય અને દુનિયાનું પેટ ભરે છે, અને એટલા જે પેટ ભરનારા અન્નદાતાની વાત એટલા માટે કરવી છે કારણ કે જ્યારે સરકાર જાહેરાત કરીને એવું કહી રહી છે કે આ સૌથી મોટું રાહત પેકેજ છે, સહાય પેકેજ છે. કુલદીપભાઈ, મારે આપને પૂછવું છે કે આતે બહોત દેર કરી દી જનાબ, એવું નથી લાગતું તમને? કારણ કે આ તો શિયાળાની વાત થઈ છે, હજી ઉનાળો તો બાકી જ છે.
એટલે તમે એકદમ વાજિબ સવાલ કર્યો છે કે 3 સિઝન લેતા હોય છે ખેડૂત, ચોમાસું, રવિ અને ઉનાળો. ઉનાળામાં એટલા બધા ખેડૂતો જેટલું રવિ અને ચોમાસામાં ખરીફમાં થાય એટલું નથી થતું, પણ ઉનાળામાં ખેતી તો કરે જ છે. તો જો એ ખેડૂતોને નુકસાન થયું હોય, કારણ કે હવે તો ક્લાઇમેટ ચેન્જ છે એટલે આખો વર્ષમાં ગમે ત્યારે વરસાદ આવે છે, એ આપણે એના પર આપણો કંટ્રોલ નથી. કંટ્રોલ શાના પર છે કે આપણે એને એ જે ક્લાઇમેટ ચેન્જ થાય એને કઈ રીતે આપણે એડપ્ટ કરીએ, એનું મિટિગેશન કઈ રીતે કરી શકીએ એના પર છે. તો મિટિગેશનના જે અલગ અલગ પગલાં છે, કેટલાક ખેડૂતોના સ્તરે છે, કેટલાક સરકારના સ્તરે છે, એમાં આ રાહતનું બી એમાંનું એક સ્ટેપ છે. ચલો એમાં અમાઉન્ટમાં વધારો કર્યો, આપણે એને વેલકમ કરીએ છીએ. આમાં આઉટલાઇટલી હું એને રિજેક્ટ કરતો નથી, પણ મારી વાત એ છે કે ચલો અમાઉન્ટ તો વધારે છે, ઐતિહાસિક છે એવું કહે છે અને છે, પણ જે ઇન્ફ્લેશન જે છે, ફુગાવો, એની સામે આ જે અમાઉન્ટ છે એ પૂરતું છે, મારો એ સવાલ છે. બીજું તમે જે કીધું, આ ઉનાળાના ખેડૂતોને જે નુકસાન થાય એને પણ ફાયદો આ થવો જોઈએ, એને સમાવેશ કરી લેવો જોઈએ. અને ત્રીજી વાત છે આ જે એને એ હેક્ટરની મર્યાદા ના રાખવી જોઈએ કે સરકાર સંવેદનશીલ છે તો પછી આમાં સરકાર કેન્દ્રમાં અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર છે, તો એમને ફેરફાર કરવામાં કોઈ રોકતું નથી. ના, સરકારે ઘણા બધા બોલ્ડ ડિસિઝન લીધા પણ છે, તો આવું બોલ્ડ ડિસિઝન શા માટે ના લે? ભાઈ આપણે એને ધારાધોરણો ચેન્જ કરી અને ખેડૂતને ફાયદો કરી દઈએ. ઠીક છે. શૈલેષભાઈ, તમને એટલા માટે સવાલ કે કારણ કે જો અત્યાર સુધીમાં જે પણ ચોમાસાને લગતી જે અતિવૃષ્ટિની સહાય જાહેરાત થઈ છે એને લઈને વિવાદ થાય, રાજનીતિ થાય, બધું જ ઠીક છે, પરંતુ જ્યારે માવઠાની જે નુકસાનીની વાત છે, કમોસમી વરસાદની નુકસાનની વાત છે ને સરકાર બિયોન્ડ બાઉન્ડ્રી જઈને 9,500 રૂપિયાની સહાયની જાહેરાત કરે છે, એ તો તમારે સ્વીકારવી જોઈએ અને એની સરાહના કરવી જોઈએ. શૈલેષભાઈ, મેં એ જ કીધું કે હું આજે પેકેજ જાહેર કર્યું, જગતના તાતને સારું, જેટલી પણ રાહત આપે એટલી સારી. 9,500 જાહેર કર્યા એની ઉપર બહુ સારું માની છે, પણ હું અમુક એ વસ્તુ કહેવા માંગુ છું, જેમ કુલદીપભાઈએ કીધું કે અમુક હેક્ટરની મર્યાદા, 2 હેક્ટરની મર્યાદા. એક નાનો દાખલો આપું છું, બરાબર? ધારો કે મારે ધિરાણ લેવું હોય ને સાહેબ, તો 100 વીઘા, 25 હેક્ટર હોય કે 20 હેક્ટર હોય કે 10 હેક્ટર હોય, તો મને 2,80,000 રૂપિયા જ સહાય મળે સાહેબ. કેટલી સાહેબ? એની શાક પ્રમાણે. 10 હેક્ટર જગ્યા હોય તો લખવું હોય તો લખી લેજો. અને મારા ખેડૂત આગેવાન ભાજપના પ્રવક્તાને ખબર છે કે મને 2 થી 80 જ મળે, વધારે ના મળે, બરાબર? અને 1 હેક્ટરને 2 હેક્ટર સહાયમાં આ મર્યાદા પહેલેથી ચાલતી આવી છે. તો હું એ જ કહેવા માંગુ છું સાહેબ કે અમને 2,80,000 રૂપિયા મળે છે, પણ જેથી અમે અમારો વીઘો કે 2 વીઘા કે 1 હેક્ટર જમીન ઓછી કરીએ એટલે પહેલા એના એ રકમ ભરવી પડે, વેચ શીખે અને પછી અમારી જમીન વેચાય. વેચાય નહીં તો હું એમ કહું છું કે અમુક આલિયા માલિયા જતા રહે છે, એમને હજારો કરોડ રૂપિયાની સહાય કરો છો તમે, તો એમને કેમ નહીં કાગળ લઈને અને અમારા કાગળ લઈને કેમ તમને આટલી, એટલે સહાયમાં પણ તમે અમને એવી સહાય કરો 5-7 લાખ રૂપિયાની અમને હેક્ટરે કે 2 હેક્ટરે, કે અમે વ્યાજ ના ભરીએ, અખાત્રીના દાડે ફેરવવાના ના થાય કોઈના પૈસા લઈ, એટલે થોડીક અમને પણ શાખ વધારો. બરાબર. તમે એક જ વસ્તુ કહીશ, તમે કુલદીપભાઈ આપની પાસે આવું. લાભુભાઈ ખેડૂત અગ્રણી છે, આપણી સાથે જોડાઈ ગયા છે. લાભુભાઈ, ગાબુભાઈ, સવાલ એ પણ છે, સરકારે જે જાહેરાત કરી દીધી છે, ઐતિહાસિક જાહેરાત કહેવામાં આવી રહી છે, સૌથી મોટું સહાય પેકેજ છે, કેવી રીતે જોઈ રહ્યા છો આપ એને? અત્યારે હું વાત કરું તો હું સરકારના પેકેજને આવકારું છું, રાઈટ, બરાબર? પણ કોઈ તો પણ પેકેજ આપે એટલે ખેડૂત માટે અમારે આવકારવાનું જ હોય. પણ સવાલ કયો છે, સરકાર ગમે એટલું પેકેજ આપે પણ અમારું ખેડૂતનું પૂરું કરી શકે તેમ નથી. એનું કારણ છે કે જે ખેતીની અંદર જે અત્યારે અમે ખર્ચો કર્યો છે, મોંઘા ભાવનો બિયારણનો, ખાતરનો જે અંદર ખેતીમાં કરી છે, એના સામે આ વળતર કઈ નથી. પણ આપ્યું છે એને આવકારું છું, જે કઈ આપ્યું. બીજી એક વસ્તુ છે કે અત્યારે ખેડૂતને જયારે અમને 10 કે 12 જિલ્લા જાહેર કર્યા ને 48 તાલુકા જાહેર કર્યા છે, તો મારું એવું માનવું છે કે હું આખા ગુજરાતની અંદર વરસાદ નથી પડ્યો, તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે, તમામ તાલુકાઓની અંદર વરસાદ પડ્યો છે. કદાચ કોઈ ખૂણામાં ના પડ્યો હોય તો બીજા સર્વે કરે તો એમને ખબર પડે કે જો નુકસાન થયું તો આપવાની જરૂર. ખાલી 48 તાલુકામાં આખા ગુજરાતમાં તમે બધા બોલો છો, રોજ મીડિયા દ્વારા પણ આપણે જોઈએ છીએ કે કોઈ પણ જગ્યા પર વરસાદ પડ્યો છે, તો આટલા જ લોકોને કેમ? એટલે જે સહાય વધારી અત્યારે એના પાછળનો તાલુકા જિલ્લા કાપી નાખ્યા, એટલે સામાન્ય અમુક જ ખેડૂતોને મળ્યું છે, બાગાયતી વાળાનું મળ્યું, અને ખેતીમાં જે દાખલા તરીકે ઘઉં, ચણા, ડોગર જે કઈ હતું એમાં તો કોઈ સહાય આવતી નથી અત્યારે. એટલે જેના કારણે અત્યારે ખેડૂતને તો કઈ આમાં મળતું જ નથી, કારણ કે બાકીના તાલુકા જિલ્લા વાળાનું શું?
ઠીક છે ભાઈ, તમારી વાતને હું રોકવા એટલા માટે મારી પાસે બહુ સમય ઓછો છે. હિતેશભાઈ, એક છેલ્લો જવાબ જોઈએ 30 સેકન્ડમાં. આ જે ખેડૂત અગ્રણીઓ કહી રહ્યા છે કે ભાઈ આ તો દળણીમાં એટલું જ કરી નાખ્યું, કારણ કે એક બાજુ તાલુકાઓ કાપી નાખ્યા અને પછી સહાય વધારે નાખી. 30 સેકન્ડમાં જવાબ જોઈએ સર તમારો. મનીષભાઈ, સરકારે જે એસડીઆરએફના વડા થ્રુ આપણને માહિતી મળી છે એ માહિતી પ્રમાણે સરકારે સર્વે કામગીરી કરી છે. કલેક્ટર થ્રુ આપણને જે વરસાદના આંકડા મળ્યા હતા એ પ્રમાણે સર્વેની કામગીરી કરી છે અને સર્વે ખૂબ ઝડપથી અને તટસ્થતાથી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ખેડૂત અગ્રણીઓ અને જનપ્રતિનિધિઓ દ્વારા જે પણ રજૂઆતો થઈ હતી એ રજૂઆતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. બીજું કે ઘઉં જેવા પાકોને, ખેતી પાકોને પણ આમાં સમાવવામાં આવ્યા છે. આ વખતે જે 1 વર્ષી બાગાયતી પાકો ને બહુવર્ષી બાગાયતી પાકો એ બંનેને પણ આવરવામાં આવ્યા છે. એટલે આ વખતે જે આ સહાય પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું છે ખૂબ આવકારદાયી છીએ અને સરકારે બિયોન્ડ પોતાની મર્યાદાઓને છોડીને આગળ વધીને એસડીઆરએફ ફંડથી પણ આગળ વધીને 23,000 અને 30,000 સુધીનું પેકેજ ડિક્લેર કર્યું છે. ઓકે હિતેશભાઈ, ખૂબ ખૂબ આભાર. આપ તમામ મહેમાનો મારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. આપણે તો બહુ સરસ, સારી રીતે, બહુ સરસ મજાની ચર્ચા એક સ્ટુડિયોમાં બેસીને કરી લીધી, પરંતુ એ અન્નદાતા જે ધરતી ચીરીને પોતાના બાળકોનું ગુજરાન ચલાવે છે, આખી દુનિયાનું પેટ ભરે છે, એના માટે દર મહિને કોઈ પગાર નથી આવતો, એના માટે કોઈ નવી તારીખો કે બોનસ નથી નીકળતા. માત્ર ને માત્ર એ વરસાદ, પાણી અને એના આધારે પોતાની ખેતી કરે છે. ધરતીના તળ હજાર ફૂટ નીચે જતા રહ્યા છે. અનેક તાલુકાઓ અને જિલ્લાઓમાં પીવા માટે પાણી નથી. સિંચાઈ આધારિત જે ખેડૂત ખેતી કરે છે એમની પણ એવી જ અવદશા છે. આ તમામ મુદ્દાઓ હંમેશા રહેવાના છે, કારણ કે ખેડૂત અને ખેડૂતની સમસ્યાઓ અવિરત છે.